શામળાજીમાં એટીએમમાંથી 5.50 લાખની ચોરી। બસ સ્ટેશન પાસે આવેલા એટીએમમાં ચોરી થઈ હતી। ચોરી બાદ તસ્કરોએ એટીએમમાં આગ લગાવી 5 શખ્સો કારમાં ચોરી કરવા આવ્યા હતા। ગેસ કટરની મદદથી એટીએમ કાપી 5.50 લાખની ચોરીને અંજામ આપ્યો છે। ત્યારે આ સમગ્ર ઘટના ત્યાં એટીએમમાં લાગેલા સીસીટીવીમાં પણ કેદ થઈ છે। જે ગેસ કટર મશીન હોય તેના મદદથી એટીએમ જે હતું તેને કાપવામાં આવ્યું। એટીએમ કાપી 5,50,000ની ચોરી કરી તસ્કરો ફરાર થયા। રાત્રે મને રાત્રે 4 વાગ્યા દરમિયાન અહીંયા બાજુમાંથી પડોશીનો ફોન આવ્યો કે તમારા એટીએમમાં આગ લાગી છે। તો હું ઘરેથી તાત્કાલિક ધોરણે અહીંયા એટીએમ ઉપર આવ્યો અને એના પછી મેં જોયું તો એટીએમ મશીનમાં આગ લાગેલી હતી અને મને જોતા ખબર પડી કે એટીએમમાં આગ લાગેલી છે, પરંતુ એના પહેલા ચોરી થઈ ગયેલી છે। જેના સીસીટીવી ફૂટેજ અમે જોયા તો એના અંદર એવું જાણવા મળ્યું કે એક એર્ટિગા ગાડી લઈ અને 5 ઈસમો આવ્યા હતા અને ઈસમો ગેસ કટર વડે એટીએમ મશીન કાપી અને અંદાજિત રકમ 5.5 લાખ રૂપિયાની સમથિંગ લઈ ગયેલા છે અને એટીએમનું નુકસાન થયેલું છે। જે મને જાણ્યા પછી મેં શામળાજી પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરી અને એફઆઈઆર ફાળવવાની રજૂઆત કરી છે।